માર્કેટ મિત્ર ગુજરાતીમાં આપનું ઘણું સ્વાગત છે. નિફ્ટી માટે આપણે જે ચર્ચા કરી હતી આજની ચર્ચા મુજબ જ માર્કેટે બાઇંગ અને સેલિંગ કરાવવાનું છે અને આઈ હોપ તમે બધાએ સારો એવો પેપર ટ્રેડ કરી રહ્યો છે. કાલના માટે બાઇંગ ઝોન શું છે, સેલિંગ ઝોન શું છે અને ક્યાં કેવી રીતે પ્લે કરવું જોઈએ આ નિફ્ટીને, એની વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીએ. હું છું આપનો મિત્ર માર્કેટ મિત્રમાં ગુજરાતીમાં આપનું ઘણું સ્વાગત છે. તો સૌથી પહેલા આપણે આજે વાત કરીએ કે કાલે આપણે જે પ્રમાણે ડિસ્કસ કર્યું હતું એ જ પ્રમાણે આજે માર્કેટે બિહેવ કર્યું. તો સૌ પ્રથમ કાલે આપણે કીધું હતું માર્કેટ માટે આ સેલિંગ ઝોન હશે અને આ બાઇંગ ઝોન હશે અને માર્કેટ ટોટલી સાઇડ વેઝ રહેશે એવું આપણે ચર્ચા કરી હતી. અને સાથે સાથે એવી પણ ચર્ચા કરી હતી કે અહીંથી આપણે સેલિંગ કરશું ને અહીંથી આપણે બાઇંગ કરશું. તો અહીંથી આપણે સેલિંગ કરવા માટેના બે મોકા મળ્યા. માર્કેટે સૌથી પહેલા ઉપર ગયું અને ફરીથી એક રેઝિસ્ટન્સ લઈ અને માર્કેટ સાઇડવેઝ ચેનલ પેટર્નમાં ચાલ્યું. તો માર્કેટ મિત્રમાં આપણે જે સિનારીઓ ડિસ્કસ કર્યો હતો એ સિનારીઓ આપણને પરફેક્ટ થયો છે ફોલો. સો થેન્ક યુ વેરી મચ. આઈ હોપ તમે બધાએ સારું એવું ટ્રેડિંગ કર્યું હશે અને સારો એવો પ્રોફિટ જનરેટ કર્યો હશે. સો થેન્ક યુ વેરી મચ. તો આજે આપણે વાત કરી રહ્યા છીએ કે 29 તારીખ માટે શું બાઇંગ ઝોન હશે, સેલિંગ ઝોન હશે. તો સૌથી પહેલા ડ્રોઈંગને કરશો રિમૂવ અને ફરીથી નવું ડ્રોઈંગ બનાવશો. તો ડ્રોઈંગને કરીએ રિમૂવ અને નવું ડ્રોઈંગ બનાવીએ. તો માર્કેટ છે એ કન્ટિન્યુઅસલી લર્નિંગ પ્રોસેસ છે. તો આઈ હોપ તમે બધા રોજ માર્કેટમાંથી નવું શીખતા હશો. આપણે છેલ્લે 27 તારીખનું જે સોમવારનું માર્કેટ છે એમાં પણ કંઈક લર્નિંગ શીખ્યા હતા ને આમાં પણ કંઈક લર્નિંગ શીખે છું. તો રોજ માર્કેટ નવું શીખવે છે અને આપણે રોજ નવું લર્નિંગ કરશું. તો સૌથી પહેલા આપણે જે પ્રીવિયસ ડે છે, જે પ્રીવિયસનો 22,200 લેવલનો હાઈ માર્ક કરી દેશું. પછી એક આ ક્લોઝિંગ માર્ક કરી દેશું. પછી આપણા માટે જો કોઈ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હોય તો એક આ સપોર્ટને માર્ક કરી દેશું, જે આજના પ્રીવિયસ ડે સપોર્ટ, પ્રીવિયસ ડે હાઈ, પ્રીવિયસ ડે ક્લોઝ ને પણ માર્ક કરી દેશું. અને સાથે સાથે જે પ્રીવિયસ ડે નહીં એના પહેલાનું જે ક્લોઝિંગ લેવલ છે એને પણ માર્ક કરી દેશું. અને સાથે સાથે એક બીજું પણ માર્ક કરશું, જે હાઈ છે આ હાઈને પણ નવો માર્ક કરી દેશું. આ હાઈ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલા આપણે ડે ટાઈમ ફ્રેમ ઉપરથી આપણે જો વાત શીખવામાં આવે તો જે લોસ છે એ કન્ટિન્યુઅસ શિફ્ટ થાય છે અપરની બાજુ, પણ સાથે સાથે આપણને એક નાનું એવું રિટ્રેસમેન્ટ પણ જોવા મળ્યું છે આટલા બધા ટ્રેન્ડ પછી. તો શું આ સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ હશે કે સેલિંગ ઓપોર્ચ્યુનિટીઝ હશે? તો આ બાઇંગ અને સેલિંગ ઓપોર્ચ્યુનિટીઝને આપણે ફાઇન્ડ કરશું. તો સૌથી પહેલાં આપણે એ ફાઇન્ડ કરવા માટે ડે ટાઈમ ફ્રેમમાંથી આપણે 4 હવર્સના ટાઈમ ફ્રેમમાં આવી જશું. તો 4 હવર્સનો જે ટાઈમ ફ્રેમ છે એ કન્ટિન્યુઅસલી અપ ટ્રેન્ડ છે. જો તમને વાત કરી તો આ છે કન્ટિન્યુઅસલી અપ ટ્રેન્ડ વિથ ચેનલ પેટર્ન. તો આ જે ચેનલ પેટર્ન છે આ ચેનલ પેટર્નને આપણે સૌથી પહેલાં માર્ક કરી લઈ અને આ ચેનલ પેટર્ન્સનો હાઈ લો વિશે પણ જાણી લઈએ. આ ચેનલ પેટર્ન છે. ચાલો ચેનલ પેટર્નને માર્ક કરી લીધી છે. જો કે આનો ટ્રેડ લાઈન દોરીનું કોઈ ઇમ્પોર્ટન્સ રહેતું નથી. પછી સાથે સાથે આપણે ફિબોનાચી લેવલ્સ પણ ડ્રો કરી લઈએ. ફિબોનાચી લેવલ્સ આવી ગયા છે. ફિબોનાચીસને થોડુંક એડજસ્ટમેન્ટ કરી લઈએ. તો સૌથી એવું 0.5 લેવલ્સને માર્ક કરી દઈ અને 0.6 લેવલ છે એ ઓલરેડી માર્ક છે. તો આને ડ્રોઈંગ ફિબોનાચી લેવલ્સને કટ કરી દઈએ અને એનો ટાર્ગેટ પણ જોઈ લઈએ. પહેલો ટાર્ગેટ છે 23,990 અને ધેન ધ 25,200. જો માર્કેટ બિહેવ કરે તોની વાત છે. 4 તારીખે ઇલેક્શન રિઝલ્ટ છે તો શું ખબર આપણને અહીંથી એક સારો એવો મૂવ મળી જાય 22,462 પાસેથી. કાલે બુધવાર છે તો બુધવાર માટે બેંક નિફ્ટીનું પણ છે. તો 4 હવર્સનો સિનારીઓ એક નાનું એવું રિટ્રેસમેન્ટને દર્શાવે છે, જે આપણને જોવા મળે છે રિટ્રેસમેન્ટ નાનું એવું. તો એક એ સિનારીઓ ડિસ્કસ કરેલો છે ને. એક જો આપણે કોઈ સ્વિંગને આઈડેન્ટિફિકેશન કરી તો સ્વિંગ એક મેજર સ્વિંગ તો એ જ છે. 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી જઈએ ફરી પાછા.
15 મિનિટ ટાઈમ ફ્રેમ 15 મિનિટ ટાઈમ ફ્રેમ માટેનો સ્વિંગ શું હોઈ શકે છે? બાઇંગ સ્વિંગ 15 મિનિટના ટાઈમ ફ્રેમ માટેનો એક તો આ સ્વિંગ હતો તે નાનો એવો સ્વિંગ કહી શકાય. ધેટ ઇઝ અ ફર્સ્ટ સ્વિંગ. અથવા આ સ્વિંગ છે મેઇન તો આ 62 પાસેનો એક સ્વિંગને માર્ક કરી જે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં એકદમ નાનો છે પણ છે ખરો. 15 મિનિટના ટાઈમ ફ્રેમ પ્રમાણે 0.5 લેવલ આ જ આવી ગયું છે કે જે આપણે બાઇંગ ઝોનને કન્સિડરેશન કરતા હતા એ જ 0.6 લેવલ. તો એ પણ સ્વિંગ્સ આવી ગયું છે. તો સૌથી પહેલા બાઇંગ ઝોનને આઈડેન્ટિફિકેશન કરી તો સૌથી પહેલામાં પહેલું બાઇંગ ઝોન કયું આઈડેન્ટિફિકેશન થાય છે? ધેટ ઇઝ આ આપણા માટે બાઇંગ ઝોન છે. પણ ક્યારે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ને આજે માર્કેટે કર્યું છે. મને આ ડ્રોઈંગ બહુ વધારે ચીપટીપા લાગે છે. ડ્રોઈંગને કાઢો, સિમ્પલ ડ્રોઈંગ બનાવો. પેલો હાઈ માર્ક કરી દેશું. પછી આ જે સપોર્ટ છે આને માર્ક કરી દઈશું 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં. પછી એક આ માર્ક કરવાનું છે અને એક આ રેઝિસ્ટન્સ માર્ક કરવાનું. આ સપોર્ટ જ્યાંથી માર્કેટ ઉપર આવ્યું. બસ આટલું જ તે. બહુ ઝાઝું ડ્રોઈંગને કોમ્પ્લિકેટેડ નથી કરવું કારણ કે જેટલી વધારે કોમ્પ્લિકેશન્સ એટલી વધારે સમજવામાં ડિફિકલ્ટીઝ. સો માર્કેટ આજે ફૂલ એન્ડ ફાઇનલ સાઇડવેઝ રહ્યું છે. કયા પેટર્ન્સમાં રહ્યું છે કોઈને ખબર હોવી જોઈએ કે આ માર્કેટે શું બનાવ્યું છે. ધીટ ઇઝ અ રિટેલર્સ માટે સૌથી મોટો ટ્રેપ. ધીસ ઇઝ અ ટ્રેપ ને આપણે કરશું આમાં ટ્રેપ ટ્રેડિંગ. તો હવે વિચારવાનું છે કે બધાના એસેલ્સ ક્યાં હશે. વિચારો બધાના એસેલ્સ ક્યાં હશે. જો સૌથી પહેલા આ જે સેલર્સ છે એ તાકાતવર છે, બાયર્સ છે એ વીક છે. સો જે સેલિંગ જે બાયર્સ વીક છે સેલર પાવરફુલ થયું. કપાસ એસેલ કોના? બાયર્સના. તો આપણે બાયર્સના એસેલ ક્યાં છે? બાયર્સને સેલિંગ સાઈડ બેસાડે તો પ્રોફિટ જશે કઈ રીતે માર્કેટ? તો માર્કેટે આજના દિવસની અંદર લિક્વિડિટી ક્રિએટ કરી. આ છે લિક્વિડિટી. આજે માર્કેટે આ લેવલની અંદર લિક્વિડિટી બનાવી છે અને કહેવાય એક્યુમ્યુલેશન ઝોન્સ. તો આપણા માટે હવે આ એક્યુમ્યુલેશન ઝોન છે. અરે માર્કેટનું સ્ટ્રક્ચર કેવું છે કે માર્કેટ અહીંયા એક્યુમ્યુલેશન કર્યું છે માર્કેટે. ફર્ધર એનું બ્રેક અપ આપ્યું. પછી નાનું એવું એક્યુમ્યુલેશન અહીંયા કર્યું છે આ લેવલ્સમાં. પછી એનું બ્રેકઆઉટ આપી બધાને બાઇંગ સાઈડ બેસાડી માર્કેટ પોતે નીચે આવ્યું છે. બરાબર. તો હવે માર્કેટ નીચે આવ્યું છે. વળી પાછું માર્કેટ આ ઝોનની અંદર એક્વિઝિશન કર્યું છે અને માર્કેટે નીચેની સાઈડ બ્રેકઆઉટ આપ્યો છે. એ ક્યારે આપ્યો છે? ફર્સ્ટ ડે રહીને. એમ પેટર્ન છે અને અહીંયા પણ એવું છે કે અહીંયા એક દિવસ રહીને આપણને સારો એવો બ્રેકઆઉટ મળ્યો છે. તો આપણા માટે આ ટ્રેન્ડ સક્સેસફુલી ક્યારે કહેવાશે? જો વિચારી તો આ ટ્રેન્ડ સૌથી પહેલા જો બ્રેકઆઉટ આપ્યો છે તો મે બી બ્રેકઆઉટ માટેનો સિનારીઓ શું હોઈ શકે છે કે અહીંથી કાલના દિવસમાં અહીંયા ક્યાંય અથવા અહીંથી આનું કન્ટિન્યુએશન થાય. અહીંયા થોડાક વાર બધાને ઇન્વાઇટ કરે પછી લોનું બ્રેકડાઉન થાય. વળી પાછું એક નાનું એવું સ્ટ્રક્ચર બનાવે ને વળી પાછું જો એનું બ્રેકડાઉન થાય ને અહીંયા ક્યાંક આવે તો આપણે બુલિશ સાઈડ જતા રહેશું અને આ વખતે આપણો ટાર્ગેટ ન્યૂ હાઈ હશે. કેમ કે 4 તારીખે રિઝલ્ટ આવવાના છે તો આપણે ન્યૂ હાઈ તરફ જશું. મતલબ જેને કહેવાય ને બુલિશ થઈ જશું જો કાલે કંઈ આવું કરે તો. કાલના માટેની આપણી પ્રિડિક્શન શું હોઈ શકે છે? તો કાલે માર્કેટ ક્યાંક અહીંયા ક્યાંક ઓપન થાય પછી આમ બધાને લલચાવીને ઉપર જાય, ઉપર બધાને એસેલ કાપીને વળી પાછું નીચે આવે તો આપણે અહીંથી બુલિશ થઈ જશું જો એવું થાય તો. પણ સ્ટ્રક્ચરનું એકવાર બ્રેકઆઉટ આપ્યું છે અને માણસો અહીંયા સેલિંગમાં ઉતરી ગયા છે 110%. રિટેલ બધા અહીંયા સેલિંગ સાઈડ પ્લાન કરીને બેઠા હશે.
તો આ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ બાઇંગ ઝોન છે, એને ભૂલવાનું નથી. તો આ ઇમ્પોર્ટન્ટ બાઇંગ ઝોનને આપણે ભૂલતા નથી, આને યાદ રાખવાનું છે. આ બાઇંગ ઝોનને, આ બાઇંગ ઝોન પછી કંઈક થાય તો પછી આપણે કંઈક જોશું. હા, આ બાઇંગ ઝોન પાસે આવી ગયું છે માર્કેટ. મે બી માર્કેટ કાલે વરી પાછું સાઇડવેઝ રહે, વરી પાછું માર્કેટ આ બે લેવલ્સ પાસે સાઇડવેઝ રહે. મે બી માર્કેટ અહીંયા જાય, આ બાઇંગ ઝોન છે તો આ બાઇંગ ઝોનની ઉપર રાખે રિટેલરને, પછી એક આવી રીતે આમ પેટર્ન બનાવે હોપ ચેનલની, હોપ ચેનલનું બ્રેકઆઉટ આપે, પછી આનો લો તોડે તો બધા મોસ્ટ ઓફ શેરર્સની અંદર આવી જાય. તો આ બાઇંગ ઝોન આપણને સક્સેસફુલી જોવા મળશે બાઇંગ સાઇડ, જો આવું થાય તો. જો ન થાય તો અધરવાઇઝ આપણે આ ટ્રેડને એવોઇડ કરશું. તો બાઇંગ સાઇડ માટેનો પહેલો સિનારીઓ આપણો આ છે. હું સેલિંગ સાઇડનું હવે કહીશ, કેમ કે મેં તમને જે પ્રમાણે વાત કરી કે સૌથી પહેલાં એક્યુમેન્ટેશન થાય, બ્રેકઆઉટ અપાવે, પછી ત્યાં થોડું ઘણું એક્યુમેન્ટેશન થાય, એનું બ્રેકઆઉટ આપે એટલે બધા બાઇંગ સાઇડ આવી ગયા, બધાને બાયસની પોઝિશન આપી દીધી. પછી સેલિંગ સાઇડ જવા માટે અહીંયા પ્રોફિટ બુક થઈ જાય, અહીંયા પોઝિશન બિલ્ડઅપ થઈ જાય, ઓપરેટર્સ વળી પાછા અહીંયા ઉતારે, વળી પાછા અહીંયા પ્રોફિટ બુકિંગ કરે અને બ્રેકઆઉટ આપી વળી બધા બાયસને ઉતારી અને પોતે સેલિંગ સાઇડ માર્કેટ લઈ જાય. પણ અહીંના કિસ્સામાં થયું છે કેવું, અહીં સૌથી પહેલા જે ઉપરથી નીચે આવ્યું એક્યુમિલેશન બનાવ્યું માર્કેટે અને નીચેની સાઈડ બ્રેકઆઉટ આપ્યો, જો બધાને સેલિંગ સાઈડ બેસાડે તો મતલબ કે પ્લાન મોટો છે. મે બી માર્કેટ બુલિશ હોઈ શકે છે, તો અહીંયા વળી પાછી પોઝિશન નવી એડ થઈ હશે એવું આપણે માની. તો પણ માર્કેટનું આ જે બાઇંગ સિનારીઓ છે, અહીંથી માર્કેટે રિવર્સ લેવું જોઈએ. જો એવું થયું હશે ને બધાને સેલિંગ સાઈડ બેસાડ્યા હશે ને જો માર્કેટને ઉપર જવું હશે તો આ લેવલ પાસે બાઇંગ થવું જોઈએ, અથવા અધરવાઇઝ આ લેવલ પાસે જોવાનું. જો અહીંથી ક્યાંક નીચે આવે માર્કેટ, અહીંયા આજુબાજુ ઓપન થાય, અહીંથી આમ થાય તો આપણે અહીંયા બાઇંગનો પ્લાન કરશું બુલિશ સાઈડ. સો આપણે દેવાનું છે બુલિશ સાઈડ, માર્કેટ ભલે બેરિશ સાઈડ હોય. તો આ આપણા કાલના માટેનો પ્લાન છે. આનાથી કોઈ વિશેષ પ્લાન છે નહીં હાલમાં માર્કેટમાં. 15 મિનિટમાંથી 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણને જો કોઈ પેટર્ન્સ બતાવી હોય તો આપણે પેટર્ન્સને આઈડેન્ટિફાઈ કરી લેશું. તો સૌથી પહેલી એક પેટર્ન્સ આવે છે આ ટ્રેડ લાઇન પેટર્ન્સ. આ ટ્રેડ લાઇન બધામાં હશે, બધા પાસે હશે, બધાએ ડ્રો કરેલી હશે, તો આપણે ડ્રો કરી લેવી છે, કેમ કે આપણે બીજાના એનાલિસિસમાં જવું નથી. તો વળી પાછા એક નાનું એવું મસ્ત મળી ગઈ વસ્તુ, ચેનલ પેટર્ન. આપણે આની આવતા પહેલાના વિડીયોમાં ચેનલ પેટર્નની વાત કરી હતી, આજે પણ વાત કરી લઈએ. જો માર્કેટ કાલે આ ચેનલ પેટર્નનું બ્રેકડાઉન કરાવે 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં, જો માર્કેટ આ ચેનલ પેટર્નનું બ્રેકડાઉન કરાવે, એક બ્રેકડાઉન કરાયા પછી એક નાનું એવું અહીંયા સ્ટ્રક્ચર બનાવે, પછી માર્કેટ થોડુંક બુલિશ થાય ને વળી પાછું જો આ સ્ટ્રક્ચરનું બ્રેકડાઉન કરાવે તો આપણે માર્કેટમાં બુલિશ સાઈડ ટ્રેડ લેશું. અધરવાઇઝ જો માર્કેટ અહીંયા ક્યાંક ઓપન થાય, આનું બ્રેકઆઉટ કરાવે, બ્રેકઆઉટ કર્યા પછી એક થોડીક રિટ્રેસમેન્ટ લે, જો રિટ્રેસમેન્ટ પછી જો બ્રેકઆઉટ કરાવે તો આપણે અહીંથી બેરિશ સાઈડ થઈ જશું, જો ટ્રેડ લાઈન આ ચેનલ પેટર્નનું આવું થાય તો કિસ્સામાં. તો આપણે જે ચર્ચા કરી કાલના માટે નિફ્ટીની, તો થેન્ક યુ વેરી મચ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.